જય સચ્ચિદાનંદ. પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે નીકળેલી આ રથયાત્રા, એમાં સંતોના સન્માન સાથે સનાતન ધર્મની ગરિમાને લક્ષ્યમાં રાખી આ વિશ્વ હિન્દુ પરિષદ તથા સમગ્ર RSSના માણસો સહિત રાષ્ટ્રની એકતા યાત્રાનું આ એક રામનવમીનું પ્રતીક ચલાવવામાં આવ્યું છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુખ અને દુઃખ આ બે આમ ગણો તો એનું કોઈ અસ્તિત્વ જ નથી. જેમ આપણે કહી શકીએ કે અંધારું છે જ નહીં, પણ અંધારું છે તો કઈ રીતે? તો કે પ્રકાશ નથી એટલે અંધારું છે. પણ એક રૂપાંતરિત બદલાવમાં જોવા જાવ તો અંધારું પણ એક પ્રકારનું પ્રકાશ જ છે. એમ જીવનની અંદર સુખ અને દુઃખની અંતર્ગત દુઃખ નામની કોઈ વસ્તુ છે જ નહીં. અને લોકો દુઃખ દૂર કરવા માટે કેટલા ઉપાય કરે છે. આપણને એમ થાય કે હે ભગવાન, હવે સનાતન ધર્મ એક જ એવું સત્ય છે કે તમને એ દુઃખની વાસ્તવિક પરિભાષા બતાવે છે. દુઃખ નામની વસ્તુને દૂર કરવા માટે લોકો ભૂવા ધૂણ કરે છે, દોરા ધાગા બાંધવા વાળા દોરા ધાગા બાંધે છે, દાણા નાખવા વાળા દાણા નાખે છે, અને આમની કેટલાય વાઇબ્રેટ થઈ અને ધૂણી કરે ધમશાણા, અને બધા મહણિયામાં જઈને હમાણા. આમ નીમ પણ દુઃખ ને દૂર કોઈ કરી શક્યા નહીં. કારણ કે સનાતન ધર્મની વાસ્તવિકતા લોકોને ખબર જ નથી. જો સનાતન ધર્મની વાસ્તવિકતા ખબર પડી જાય તો દુઃખ નામની વસ્તુ છે જ નહીં. તો છે શું? તો કે સુખ ને સુખ, આનંદ ને આનંદ. માત્ર આનંદ અને સુખ સિવાય બીજું કઈ છે જ નહીં. સમગ્ર વિશ્વ બ્રહ્માંડની અંદર જાઓ, તમને સુખ અને આનંદ સિવાય બીજી વસ્તુ મળશે નહીં. જે કઈ તમારા હાથમાં છે, જેવું છે, જેવા પ્રકારનું છે, એ સુખ છે, આનંદ છે, પણ તમે એને દુઃખના રૂપમાં જોઈ રહ્યા છો. અર્થાત દુઃખમાં એને રૂપાંતરિત કરી નાખ્યું છે. અર્થાત એને તમે બનાવી દીધું છે. એટલે એ દુઃખ તમારે જ વેઠવાનું, તમારે જ ભોગવવાનું. અને પોતાનું બનાવેલું દુઃખ, પોતાનું ઊભું કરેલું દુઃખ તમે ભૂવા પાસે ધૂણી અને ગમે એટલા ધમશાણા કરો અને કરાવો, અને આ ભૂવા ભેગા થઈને ગમે એટલી રમણીયું કરે અને રમ કરે તો એનું મગજ ભયમ જ કરશે, પણ કોઈ દિવસ સત્ય વસ્તુ બહાર નહીં આવે. સુખ ને ન શોધ મનવા તું અન્યના આધારે. અહીંયા ખાસ શબ્દ યાદ રાખજો, સુખ ને ન શોધ મનવા તું અન્યના આધારે. કોઈને મળ્યું ન મળશે આ જગતની બજારે. જગતની બજારમાં સુખ કોઈને મળ્યું નથી, મળવાનું નથી અને મળશે નહીં. એટલે હવે સનાતન ધર્મ શું કે છે તો બરાબર ધ્યાનથી સાંભળજો. સનાતન સત્યમ કે છે સુખ દુઃખાદુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. સુખ અને દુઃખની ઇન્દ્રિયો સહિત અનુભૂતિ કરનારું મન છે. હવે મન જ્યારે સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે ત્યારે એની કલ્પનામાં જે સુખ દેખાય છે એ આવવા જવા વાળું છે. અને સનાતન ધર્મ એમ કહે છે કે જે સુખ આવેલું છે ને એ કોઈ દી જાતું જ નથી, પણ તમે એને દુઃખમાં રૂપાંતરિત કરી નાખો છો. અને જે તમારું દુઃખમાં રૂપાંતરિત થયેલું હોય એને તમે પાછું વળી સુખમાં પરિવર્તન કરો છો અને પાછું દુઃખમાં રૂપાંતરિત કરો છો. આમ તમારી અંદર રહેલી સુખ દુઃખની વ્યાખ્યા તમારા ઇન્દ્રિયો અને મનની અંદર તમે અનુભવ કરો છો. અને આ અનુભવની કોઈ દવા નથી. દવા છે તો એકમાત્ર સનાતન સત્યની.
અને એ સનાતન સત્ય જે સુખ એ સમગ્ર બ્રહ્માંડની અંદર, સમગ્ર વિશ્વની અંદર તમે જોવા જાઓ તો તમે ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણની સાથે સાથે એવા જ પ્રકારના દુઃખને વેઠનારો કર્ણ, આ બેયને તમે લો. કર્ણ સૂર્યપુત્ર છે, ભગવાન કૃષ્ણ એ સાક્ષાત નારાયણ છે. આ સૂર્યપુત્ર કર્ણ અને ભગવાન કૃષ્ણ આ બંનેની કહાની તમે જુઓ તો ખબર પડે. ભગવાન કૃષ્ણ જન્મા જેલમાં અને રહ્યા મહેલમાં. કર્ણ એનો જન્મ થયો મહેલમાં કુંતી દ્વારા, અને એને એક ટોપલામાં લઈ અને ગંગામાં વહાવી દીધો. હવે એ એક દાસીના ઘરે મોટો થયો. કૃષ્ણને એના ખુદ માતા પિતા ગોવાળના ઘરે મૂકી આવ્યા. એ ગોવાળના ઘરે ગાયો ચરાવીને મોટો થયો. બંનેની જીવન ધારા તમે જોઈ લો. એક જગબંધનની જેલમાં અને એક મહેલમાં. આ બંનેની પરિભાષા તમે જો. એકનું પ્રારબ્ધ ક્યાં ગયું, એકનું પ્રારબ્ધ. બેયના જન્મ પછી બેયની કુખેથી સ્વયં એને જુઓ. કર્ણને એની માએ વળાવ્યો, કૃષ્ણને એના બાપાએ વળાવ્યો. બંનેના માવતરે બેયને વળાવી દીધા. બેમાંથી એકેયની પાસે હવે માવતરનું સુખ નથી. જન્મતા વેદ બેમાંથી એકેયે માનું ધાવણ પણ ભાળ્યું નથી. આટલા દુખિયારા આ બે જીવ, પણ છતાંય કૃષ્ણની જિંદગી અને કર્ણની જિંદગીમાં તમે બે તફાવત કરીને જોઈ લો. દુઃખના અને સુખના આ બંનેના સ્વરૂપો તમને બતાવવા માંગુ છું. કૃષ્ણએ ક્યારેય ભૂલથી પણ નેગેટિવ વિચાર મગજમાં લાવીને કીધું નહીં કે મારા મામા મને હામા પડ્યા છે, મને મારે છે, મારા ભાઈઓને મારી નાખ્યા, મારા માવતરને જેલમાં પૂર્યા. આવું ક્યારેય રોદણા રોવાનું એ રોયા નથી. બીજી વાત, કર્ણ એને યાદ રાખજો, સૂર્યપુત્ર છે. ઊંચા પ્રારબ્ધ સાથે જન્મ પછી પણ એને વ્યવસ્થિત રાજ રજવાડું મળ્યું. રાજપાટ ગાદી ઉપર બેઠેલો છે, છતાં પણ એના મનની અંદર એક ભાવના ગરી ગઈ, હું સૂત પુત્ર, સૂત પુત્ર. એટલે એને કોઈ પણ જગ્યાએ સૂત પુત્ર તરીકે માનસિક નેગેટિવ વિચારમાંથી એ બહાર નીકળી ન શક્યો. એટલે દુખી રહ્યો. રાજા હોવા છતાં, અંગરાજ હતો, અંગ દેશનો રાજા હોવા છતાં અંગરાજ કર્ણ હંમેશા દુખી જ રહ્યો. કૃષ્ણ તમે જુઓ, એ જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં એને કેવલ પોતાના જીવનને વર્તમાનમાં જીવા. એ કે હું બાળક છું. આપણે બાળકની રીતે રહેવાનું હોય તો એ રમત રમવાનું, કૂદવાનું, ગાયો ચારવા જવાનું, ગોવાળોની સાથે, ગોપીઓની સાથે એને રમત કરી, આનંદ કર્યો અને રમતમાં એને મોજ લીધી. તો બાળપણું એને રમતમાં યાપન કર્યું. ત્યાર પછી ધીરે ધીરે જુવાની આવી તો મથુરાની અંદર જઈ મામા કંસ સાથે યુદ્ધ કર્યું. અને યુવાની પછી ધીરે ધીરે દ્વારિકા ગયા. અને દ્વારિકાની અંદર પણ એમણે પોતાની સોનાની લંકા ઊભી કરી દીધી. પણ ક્યારેય કોઈની સામે એમ નથી કીધું, કૃષ્ણના મોઢેથી એવો શબ્દ નથી નીકળ્યો, મારું કોઈ નથી, મારે હવે શું કરવું, હું ક્યાં જઈશ, કોઈ મને સાથ આપતું નથી, કોઈ મારું છે નહીં, મને કોઈ મદદ કરતું નથી. અને આવી રીતે મનની અંદર પરિસ્થિતિ નિર્માણ થઈ. હવે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ એટલે શું થાય, કોઈને કશું કહેવાય. તો આ રીતે કૃષ્ણના જીવનની યાત્રા પોઝિટિવ ગઈ. કોઈ દિવસ એને ક્યારેય નબળા વિચાર કર્યા નથી. અને કર્ણએ કોઈ દિવસ ક્યારેય સારો વિચાર કર્યો નથી. કેમ કે નબળાના સંગમાં દુર્યોધનની સાથે, દુર્યોધનની નબળી વિચારધારામાં, પોતાને નબળી વિચારધારા નથી ગમતી છતાંય સંગ દોષથી કર્ણ એની સાથે દુઃખી થયો. એટલા માટે સંગ તું કરો તો તમે
એવા નીરે કરજો પાનબાઈ આઠઈ પર આનંદ રે આઠઈ પર આઠઈ પહોર આનંદ તો આનંદ એ જ આપણું જીવન છે મનની અંદર તમે જે સ્થિતિ છે એને આવું નથી ને તેવું નથી ને આમ હોય ને તેમ હોય એટલે ભાઈ જે છે એ વર્તમાનમાં છે એમાં મજા કરો પણ આપણે છે એમાં મજા કરતા નથી બીજાનું જોઈ બીજાનું ભાળી નકરી જ બળતરા કરીએ છીએ અને આવી બળતરા કરનારો વ્યક્તિ કોઈ દી સુખી થતો નથી એટલે સાચા સુખ ને માણ્યું નહીં તો જિંદગી શા કામની જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની સાચા સુખને માણ્યું નહીં તો જિંદગી શા કામની એટલા માટે પરમાત્માએ આપણને આટલું સુંદર જીવન આપ્યું છે તો સુખની તમે એનું કોઈ શોધ કરવાની જરૂર નથી જે છે એ જ આનંદ છે તો કૃષ્ણ ભગવાને કોઈ દિવસ પોતાના વર્તમાનમાંથી ક્યારેય ભવિષ્યની કલ્પના કરી નહીં અને ભૂતકાળને સંભાળીને રોદણા રોયા નહીં બસ વર્તમાનમાં આપણે બાળક છીએ શરીર સ્વસ્થ છે રમવાનો સમય છે અને ખબર વગર કઈ મોજ મોજ ને મોજ કરી એવા ગોપ ગોવાળોની સાથે એમણે કેવલ માત્ર ને માત્ર રમવાની બાજી રચી પણ આપણે બધા શું કરીએ છીએ કહો કારણ વગરના રો રો કરીએ મારું કોઈ નથી મારું લઈ ગયા મારું લૂંટી ગયા મારું ચોરાઈ ગયું અહીંયા તો આખા માવતર જતા રહ્યા અને જેલમાં બેઠેલા છે અને માવતર ખુદ ને દુખી છે કે મારો લાલો શું કરે છે મારો છોકરો શું કરે છે છોકરો પણ અહીંયા તમે જુઓ પણ એને સમય આવ્યો ત્યારે માવતરને એમને છોડાવી દીધા અને જેલમાંથી બહાર કાઢ્યા અને બધું એને સામનો કર્યો પણ કારણ વગરના રો રો કરવાથી કશું થતું નથી એટલે રોવાનું બંધ કરો અને સત્યને પકડીને ચાલો બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય